ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। બરાબર એ જ સમયે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદે આક્રમક રૂપ ધારણ કર્યું છે। તમિલનાડુ, પુડુચેરી, કેરળ સહિતના રાજ્યમાં મેઘરાજાએ સોથ બોલાવ્યો છે। દક્ષિણ ભારતમાં હાલ ઉત્તર પૂર્વનું ચોમાસું વિદાય તરફ છે, ત્યારે જ મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા, અનેક ઠેકાણે ખેતરમાં ઉભા પાકને નુકસાન થયું છે। કાપણી સમયે જ કોઈ જગ્યાએ પાક ડૂબી ગયો છે તો કોઈ જગ્યાએ ઢળી પડ્યો છે। તમિલનાડુના તેનકાસી જિલ્લામાં સોમવાર સુધી તો ગરમી હતી, પરંતુ મંગળવારથી વરસાદી માહોલ છવાયો। તેનકાસી, કુર્તાલમ, ઇલંજી, વલ્લમ, શેંકોટાઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો। વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું। શાળાએ જતા આવતા બાળકો તથા કામે જતા આવતા સામાન્ય લોકોને પાણી ભરાવવાના કારણે મુશ્કેલી વેઠવી પડી। સૈની જિલ્લો અને પેરિયાકુલમ વિસ્તારમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા। બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી સિસ્ટમ હવે ખૂબ નબળી પડી ગઈ છે। જોકે તેની અસર પશ્ચિમી ઘાટ પર્વતમાળાને અડીને આવેલા તેની જિલ્લામાં સ્પષ્ટ જોવા મળી રહી છે। અલ્લીનગરમ, લક્ષ્મીપુરમ, તામરાઈકુલમ, વડુગપટ્ટી સહિતના વિસ્તારમાં જોરદાર વરસાદ નોંધાયો। જંગલ વિસ્તારની નજીક આવેલા સ્થળો પર ભારે વરસાદ વરસ્યો। મયલાડુતુરાઈ સહિત દરિયાકાંઠાના જિલ્લાઓમાં 9 જાન્યુઆરીથી વરસાદી માહોલ છે। જોકે હવે વરસાદની તીવ્રતામાં જોરદાર વધારો થયો છે। જિલ્લાના સીર કાઝીમાં વધારે વરસાદ નોંધાયો। ભારે વરસાદના કારણે અહીં કાપણી માટે તૈયાર ડાંગરના પાકમાં નુકસાનીની આશંકા છે। ખેડૂતોને ડર છે કે પાકમાં દાણાને વરસાદી પાણીથી નુકસાન થશે। પેરમ્બલૂર જિલ્લામાં વેપનતટાઈ, આલત્તુર, કુન્નમ, વેપુર સહિતના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। કરૂર જિલ્લામાં દક્ષિણ મૈલાડી વિસ્તારમાં કાપણીના આરે આવેલા ડાંગરના પાકમાં નુકસાનીની આશંકા છે। 2 દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે ખેતરમાં ઉભો પાક ઢળી પડ્યો છે। તેરકુ મૈલાડી વિસ્તારમાં અંદાજે 30 એકર જમીનમાં ડાંગરનું વાવેતર કરાયું છે। ખેડૂતોને આશંકા છે કે ઢળી પડેલી ડાંગરમાં ફરીથી અંકુરો ફૂટી નીકળશે અને નુકસાની વેઠવવાનો વારો આવી શકે છે। નાગપટ્ટિનમ જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે અંદાજે 500 એકર વિસ્તારમાં તૈયાર થયેલ ડાંગરના પાકમાં નુકસાનીની આશંકા છે। વડીકાલ નહેરના કિનારે આવેલા ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે। આદમંગલમ, કિરંગુડી, વડપાદી, કીઝવેલી, સુંદરપાંડિયમ સહિતના વિસ્તારોમાં 500 એકરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું છે, જેના પર હાલ વરસાદી પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે। સતત ભારે વરસાદના કારણે તિરુવરૂર જિલ્લામાં અંદાજે 1000 એકરમાં વાવેતર કરાયેલી ડાંગરમાં નુકસાન થઈ શકે છે। આ વિસ્તારમાં પહેલા પણ ભારે વરસાદના કારણે અગાઉ વાવેતર કરાયેલી ડાંગરમાં નુકસાન થયું હતું। જો કે ખેડૂતોને આ સિઝનની ડાંગરમાં સારું ઉત્પાદન મળવાની આશા હતી, પણ હાલ તેના પર પણ આફત આવી પડી છે। આ તરફ ગુજરાતમાં પણ તાપી તથા નવસારીમાં માવઠું ત્રાટકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ઉચ્છલ તાલુકાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો। આ વિસ્તારમાં બાગાયતી પાક ઉપરાંત મકાઈ, તુવેરના પાકમાં નુકસાનની આશંકા છે। હવામાન નિષ્ણાંતો દ્વારા ઉત્તરાયણ બાદ પણ માવઠાની આશંકા વ્યક્ત કરાઈ છે। એક તરફ દક્ષિણ ભારતમાં વરસાદ ભૂક્કા કાઢી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે।